રામ ડાયરાને સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. તો આપણે ઘણા ટાઈમ પછી પાછા મોટા વ્લોગ ચાલુ કર્યા છે યુટ્યુબમાં. ને અત્યારે આજ બુધવાર હતો, ગામડે આવ્યા હતા. ગામડે નીકળી ગયા છે આપણે સાળંગપુર જવા. આપણા દાદાને લઈને એક આ દાદા અને ભાઈબંધ એના દાદા ચારેયને લઈને નીકળી ગયા સાળંગપુર દાદાના દર્શન કરવા. તો હાલો બન્યા રહ્યો વ્લોગમાં, આગળ આજના વ્લોગમાં કરી મજા બીજું શું હોય. તો આપણે જસદણ આવી ગયા છીએ, ગાડીને ખવડાવવું પડે કંઈક. તો આ ગાડી છે, પછી ગાડીને થોડુંક નખવી બખવીને પછી આપણે અહીં રવાના થાય સાળંગપુર બાજુ સીધા. સાળંગપુર પૂગી ગયા અત્યારે, ગેટમાં એન્ટ્રી લઈ જોવો તમે. સાળંગપુર પહોંચી ગયા આપણે. અંદર લેવાની હે ને અહીંથી સાળંગપુર આવી ગયું હે. આગળથી આ સ્વામિનારાયણ મંદિર કાંઈ નહીં, હાલો રિટર્નમાં સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. અત્યારે આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ. તો થોડુંક જ છે અહીંથી. સાળંગપુરનો નજારો જોઈ લો તમે. આ ગુરુકુળ છે ને, ગુરુકુળ છે BAPS. હાલો મંદિરે પૂકી જાય પેલા આપણે. અહીંયા રહ્યું પાર્કિંગ. તો ગાડી પાર્કિંગમાં મૂકી દે. હાલો આપણે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરમાં. તો આપણે પહોંચી ગયા સાળંગપુર. ગાડી અહીં પાર્કિંગમાં મૂકી દીધી છે. દાદાને આમ ઉતારી દીધા હતા. તો એ નવલો ભાઈબંધ ત્યાં છે, એ દાદાને લઈને ગયો. આમ આપણે પાર્કિંગમાં ગાડી મૂકવા આવ્યા હતા. ગાડી મૂકીને જાય મંદિર બાજુ દર્શન કરવા. આ આપણે મંદિર છે કંઈક, તો અંદર જઈએ આ બાજુ દર્શન કરવા. દાદાને હલાવે દર્શન કરાવી લઈએ પેલા દાદાને, આપણે કરી લઈએ. અત્યારે મંદિર તો બંધ છે, બહાર થઈ ગયા છે એટલે મંદિર બંધ છે. ત્યાં દર્શન કંઈ ત્યાં નથી અત્યારે. તો અહીંયા આટો મારી અત્યારે આપણે મોડા પૂગ્યા. આપણે 12 વાગે પૂગ્યા, મંદિર બંધ થઈ ગયું અત્યારે. જોઈ લ્યો તમે, બહારથી દર્શન કરી લીધા હે. પેલું ઘરે દાદા બીજું શું હોય. તો અત્યારે આપણે ભોજનાલયમાં પ્રસાદી લેવા જઈએ. દાદાની પ્રસાદી લઈ લઈએ. અત્યારે આપણે પ્રસાદી લઈને તમને મળું પાછો. હાલો ત્યાં બધી બનાવી આવો જો ભોજનાલયનો અંદરનો નજારો છે. આ કંઈક અંદર આવેલા જઈએ આપણે. અંદર પ્રસાદી લઈ લઈએ પહેલાં. ટ્રાફિક ઓછું છે કેમ કે આપણે આડા દિવસે આવ્યા. શનિવારે આવ્યો હોત તો ટ્રાફિક બહુ નડે. ના એમ તો ભરેલું છે આખું ભોજનાલય. ચાલો પ્રસાદી લઈ લે. તો આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. દાદાને બેને પ્રસાદી લેવા બે દીધા છે. હાલો પ્રસાદી લઈને પછી પાછું વ્લોગ ચાલુ કરી. તો આપણે પ્રસાદી લઈ લીધી છે. હવે બહાર નીકળી ગયા છીએ. તો હાલો મંદિર બાજુ આટો મારી પાછો. તો આપણે હવે મંદિરે દર્શન કરીને અહીંયા આપણે મૂર્તિ છે આપણે ત્યાં આવી ગયા છીએ. ફોટા પાડવાને દર્શન કરી લઈ. બાબલા કોઈ દી ફોટા પડાવતા ન હોય, પણ આજ ફોટા પાડવા ઊભા રાખી દીધા હે. તો બાબલાને ફોટા પાડી દીધા. હાલો દર્શન કરી લીધા હે. ફોટા પાડ્યા, બાબલાને ફોટા પાડી દીધા. અને હવે આપણે નીકળી છીએ અહીંથી સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા નીકળી છીએ. દાદાને લઈને ગાડી પાર્કિંગમાં પડી છે, ગાડી કાઢી પછી સ્વામિનારાયણના મંદિરે જાય. ત્યાં તમને બતાવવા આપણે હવે દાદાના મંદિરે દર્શન કરીને નીકળ્યા છીએ. હવે સ્વામિનારાયણ મંદિરે જવાનું છે. આપણે નીકળ્યા છીએ અત્યારે. આગળ અહીંયા જ આવે લગભગ મંદિર સ્વામિનારાયણ. ત્યાં જાય પેલા, પછી આપણે જવાનું પાળિયાદ ઠાકરના દર્શન કરવા. આ મંદિરે દાદા પછી ત્યાં આવી ગયો સ્વામિનારાયણ મંદિરનો
આપણે સ્વામિનારાયણના મંદિરે આવી ગયા છીએ અત્યારે. બે દાદાને લઈને અંદર દર્શન કરાવી. બતાવો ભાઈ, મંદિર બતાવો. ચાલો અંદર જાય આપણે, દર્શન કરી લઈ. અહીંયા હાને જ પાછું મંદિર છે આપણે, હનુમાન દાદાનું મંદિર અહીં હાને જ. એટલે આપણે ગાડીવાળા પાર્કિંગમાં મૂકી એટલે આમ ફરીને પાછા આવ્યા ગયા. બંધ થઈ ગયું કોણ મંદિર. તો આપણે પાળિયાદ પૂગી ગયા છીએ, ગાડી અહીં પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે દર્શન કરવા જઈએ, હેલા જઈએ અંદર. ગાડી પાર્કિંગમાં મૂકીને હેલા જઈએ, દાદાની આગળ હેલા જઈએ. ચાલો દર્શન કરી લઈએ અંદર. અહીંયા ગેટનું કામ ચાલુ છે. અંદર જગ્યા અંદર આવે, આ ગેટ બને. ચાલો હજી અંદર હેલા જઈએ. દાદાની પાછળ રહી ગયા. હે હા, નાળિયેર લઈ લે. હાલો, ક્યાં હે નાળિયેર? હાલ તાર લેવાનું હે. લાવોદભાઈ એક નાળિયેર આપી દો. આ જગ્યા હે. હાલો આપણે અંદર જઈને દર્શન કરાવું તમને. બાજુમાં બીજા 4 નાના મંદિર છે. ચાની પ્રસાદી આવે, પ્રસાદી લે ચાની દાદાની બે. એ દાદા ચા પીવે છે, પ્રસાદી લે ચાની. અને આ સ્તંભ છે, ધજા ચડાવેલી જુઓ. બીજો અહીંયા છે, હજી આગળ અહીંયા અંદર આવી જગ્યા છે કઈક. અંદર આ સ્તંભ છે, જોઈ લો તમે. આ જૂના જ ખાટલા છે, જૂના જમાનાના. બધું જોઈ લો તમે. આ જૂનું છાશ બનાવવાનું વલણું. પહેલાં આવા વલણા આવતા, હવે મોટરવાળા આવી ગયા. દર્શન કરી લીધા આપણે, અને હવે નીકળી ઘર બાજુ રવાના થઈ. આપણે બધા હવે દર્શન કરી લીધા, હવે પાછા નીકળી ઘર બાજુ. આપણે પાળિયાદથી નીકળી ગયા હતા દર્શન કરીને. હવે જસદણ પૂકવા આવ્યો, આવી ગયો આમ જસદણ જોઈ લો તમે. હવે બે દાદાને બે જગ્યાએ બધી જગ્યાએ દર્શન કરી દીધા છે. હવે ઘરે લઈને જઈ, કેમ કે હાઈન પડવા આવી છે, 4 સાડા 4 થઈ ગયા. તો ઘરે પૂકી જાય શાંતિથી. હાલો તો બનાવી. सुबह
દાદાઓને ગાંઠિયા કરાવી નાસ્તો કરાવવા જસબેન ઊભા રહ્યા હી. નાસ્તો બાસ્તો કરી લે એટલે પછી લાઈ ઘરે લઈને હાલો નાસ્તો બાસ્તો કરીને આપણે નીકળી ગયા ઘરે જ આવા 10 દણથી આપણે નીકળી ગયા ઘરે અને બે દાદા વાં બેઠા છે અને આપણે હવે ડાયરેક્ટ ગાડી કાઢીએ ઘરે જ આવા. આપણે ઘરે પૂગી ગયા હી ક્યારના પૂગી ગયા તો અત્યારે દીવાબત્તીનો ટાઈમ થયો મજા આવી જાય દીવાબત્તી કરી નાખ તો હાલો દીવાબત્તી કરી નાખી. દીવાબત્તી થઈ ગયા આપણે દીવાબત્તી કરી બધી કમ્પ્લીટ થઈ ગયા ને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી મળશું નવા વ્લોગમાં. તો હાલો મળી નવા વિડીયોમાં.